કેમ બે ઉદાસ બેઠા છો? મમ્મી બેનનો ફોન આવ્યો હતો. આપણું ઘર વેચાણું ને એમાં એને અડધો ભાગ માંગ્યો. લે બેને ભાગ માંગ્યો? અરે અડધો શું કામ, આખો ભાગ આપી દે. મમ્મીજી તમે આ શું બોલો છો? અરે સાચું તો કહું છું, તું ભલે ઘર વગરનો થઈ જા, એના ભાગ જોઈએ છે ને, અરે ભાગે લઈ જાય ને મને લઈ જાય. હું માંદી પડીને તારી વહુએ મારી સેવા કરી હતી ને, એવી સેવા એને કરવી પડશે. મારું રહેવાનું, ખાવાનું, હોસ્પિટલનો ખર્ચો, જાત્રાનો ખર્ચો, તમામ ખર્ચો જો એને બેઠવો હોય ને તો ભાગ લઈ જાય અને મને લઈ જાય. જે સેવા કરે ને ઈ જ મેવા ખાય. કહી દેજે તારી બેનને અને લાગુ પડતી બધી બહેનોને. મહેરબાની કરીને કાયદાનો ખોટો ફાયદો ના ઉઠાવશો. ભાગ માંગતા પહેલા 100 વાર વિચાર કરજો કે શું ભાઈની સ્થિતિ, પરિસ્થિતિ, એની ઉંમર શું છે. તમારો અડધો ભાગ માંગ્યા પછી વધેલા પૈસામાંથી શું એ પોતાનું મકાન લઈ શકશે? તમારા મમ્મી પપ્પાને સાચવી શકશે? અને જે બહેનો પોતાના ભાઈઓ પાસે ભાગ માંગે છે ને, ઈ જ બહેનો એની નણંદોને ભાગ આપવા દેતી નથી.